જો કોઈ મગજમારી ના જોવે મારે, હજી હું જેલમાંથી છૂટીને આવ્યો છું, મારી સાથે કોઈ માથાકૂટ ના કરતો. ચાલ નીકળ. આ જુગારના રૂપિયા જુગારમાં હારી ગયો છું. પણ તે મારી હાટું જુગાર રમ્યો છે ભાઈ તું. કે તારા બે ટાંગા છે ને ભાંગીને હાથમાં દઈ દે, વાર નહીં લાગે બરોબર. હજી લાગે છે કે મારે આનું ખૂન કરીને જવું પડશે. તમારા જો પૈસા તમને મળી જાય. રે હું કામ હાથ જોડો છો? તમે કોના બાપ છો તમને ખબર છે? કોણે હાથ પણ ના ડોઈને કે સમજાય છે, માને સમજાઈ દેજે. આદિ બોસ, એ માણસ કોણ હતો અને કેટલા પૈસા માંગે છે તારી પાસે? અમે તો ખુશનસીબ છીએ કે તું અમારા ઘરમાં જન્મ્યો છે. તું મારો ભાઈ છે. જો કોઈ મગજમારી ના જોવે મારે, હજી હું જેલમાંથી છૂટીને આવ્યો છું, મારી સાથે કોઈ માથાકૂટ ના કરતો. ચાલ નીકળ. ભાઈ જેલમાં હતો ને એટલે જ બચી રહ્યો છે તું બરોબર. બાકી તારા જેવા છે ને અહીં ગોઈતાય ના ચડે. હું ધમકી નહીં મારે. અને હું છે તારે? હા, એટલે પૈસા લેવા ટાણે તો બહુ ભાઈ બાપા કરતો હતો ને અત્યારે આ તો દાદો થઈ ગયો છે. ઓ આ જુગારના રૂપિયા જુગારમાં હારી ગયો છું. હવે જુગાર રમશું ને ત્યારે પાછા આપી દઈશ. હું આવી ગયો છું ને તને તારા રૂપિયા મળી જાય. ચાલ નીકળ. પણ તે મારી હાટું જુગાર રમ્યો છે ભાઈ તું. હા, તારી હાટું જ રમ્યો તો. કેમ? લે નથી દેવા તો હું કરી લઈશ. એમ નહીં હાલે, નથી દેવા એટલે. અરે તું કરી હું લઈશ મને? હે, ઓળખે છે ને મને તું? તું મને ઓળખે છે? આપણે તને ઓળખું જ છું. હા, તારી આખી ગેંગને ઓળખું છું. હા તો બસ. તારા પંટરિયાઓને ને તું બધા ધ્યાન રાખજો. હું આવી ગયો છું. હા, હા તો ઈ જ કહું છું, તું ધ્યાન રાખજે. જેલમાં હતો ને એટલે મારા ભાઈ બચી રહ્યો છે બરોબર. બાકી આ તારા બે ટાંગા છે ને ભાંગીને હાથમાં દઈ દે, વાર નહીં લાગે બરોબર. તારા ટાંગા ભાંગતા વાર નહીં લાગે જાડુ. હું તો મારીને તને વયો જઈશ અને તું છે ને દોડી નહીં શકે. શું કીધું મેં? સાંભળ્યું તે? એટલે માપમાં રે ભાઈ. માપમાં તું રે. મારા ઘરે છે ને આવી રીતે ધજાગરા કરવાની જરૂર નથી. બધાને ખબર જ છે. તો પેલા પૈસા લેતા પેલા તો વિચાર. ઘરે આવીને ધમકી મારે છો. બરોબર. ઘરે આવીને ધમકી મારે તું. ઘરે આવીને ધમકી નહીં, ઘરે આવીને મારવાની હિંમત છે મારામાં બરોબર. અરે તું હું મારતો હે? પોતાની જાતે જે હું તું આદિ, આદિ આ હું કરસ તું? અને ક્યારે છૂટ્યો તું? હજી આવ્યો છું ત્યાં લોકો જો ને હજી લાગે છે કે મારે આનું ખૂન કરીને જવું પડશે. બસ ભાઈ ખૂન કરતા અમને આવડે છે બરોબર. પૈસા જે લીધા એ ટાઈમ ટુ ટાઈમ દઈ દેજે, નકર મજા નહીં આવે. કાકા તમે સમજાવી દો તમારા છોકરાને. પૈસા લેવા ટાણે ભાઈ બાપા કરે ને અત્યારે દેવા ટાણે બાપ થઈને નથી ભાઈ. જા નથી દેવા એટલે તારા જેટલા લોકોને બોલાવે ને બોલાવી દેજે. આને કીધું ને બસ તને કર મેં. આદિ. વાત કરે છે. ભાઈ તમે જાઓ, હું એને સમજાવી દઉં. સમજાવી દેજો હા હા બરોબર. સમજી જાજે ને હવે અરે આજ નથી પછી મને સમજવું કઈ એ. દેખાતો નહીં બરોબર. અહીંયા જ છું, અહીંયા જ રહીશ. અને તમારા આમ જો પૈસા તમને મળી જાય. રે હું કામ હાથ જોડો છો? તમે કોના બાપ છો એ તમને ખબર છે? હાલે નીકળ. બસ હવે બધા પાસેથી પૈસા લઈ તું અને પછી આપવા નથી તારે અમારું નાક કપાવે તું. તું ધ્યાનમાં જ છો મારા બટા. તું જોઈ લે. હું પૈસા તારે નથી દેવાના, કેમ કઢાવવાના એ મને આવડે છે. હો અહીંયા ભલે ભેગો થયો, બાકી હવે મને ક્યાંય ભેગો નહીં થતો, નકર હારા વટ નહીં રહી. હા તો જોઈ લેવું. હો જા. ભાઈ યાદ રાખ આ જાડુભાઈ. મને લાગે છે કે તને ઘર કરતા જેલ વધારે ગમે છે. હજી તો નીકળ્યો જ છે તું ત્યાં પાછું બબાલ કરી. શરમ નથી આવતી તને? શરમ છે નહીં? હા, અરે એની પાસેથી પૈસા લીધા હતા એને ભૂલી જવા જોઈએ ને. આવી રીતે ઘરે આવીને ઉઘરાણી કરવા માંગે છે. હજી છૂટ્યો છું. જરાક તો રિસ્પેક્ટ નામની વસ્તુ હોય કે નહીં? સાલા હવે આ રિસ્પેક્ટ વાળીનો થામાને અમારું ક્યાંય મોઢું નથી રહેવા દીધું. તે નાક કપાયું છે. તો? આ આ બધાય હવે જાણે કે તું 4 દી ઘરે હોય અને 25 દિવસ તું જેલમાં હોય. બધાયને ખબર છે. સારું કહેવાય ને, આપણા ઘર સામું કોઈ જોઈ જ ન શકે. હા, એટલે તમારું નામ કોઈ દિવસ કોઈ લે ન હા લે. એટલે તું એવોર્ડ લેવા ગયો તો સોસાયટીની બહાર કોઈ પણ દુકાને જાય ને પપ્પા એટલે આમને માલ આપી દે, કારણ કે એને ખબર છે કે એનો દીકરો કોણ છે. હા? ચોખ્ખી ના પાડે. ગઈ તી હું કે મને એક 5 કિલો તેલનું ડબ્બુ આપો. હું કોણે તમને ના પાડી? અઠવાડિયા પછી કોણે ના પાડી એટલે કોને બોલો ને તમે? ના હવે કોને તું પાડી? જા ને. કોણે ના હાથ પાડી? પણ ના ડોઈને કે એ, નાખીએ. ખબરદાર સમજાઈ જા, માને મારા સમજાઈ દેજે. ખબરદાર મગજ મારા જઈને પર એવો હાથ ધંધો નહીં ઉપાડી કરવાનો હો, મારો એમ પણ ગયેલો છે મગજ. તું ચૂપ ચૂપ. બેશરમ. બે શરમ તમે જો. હા આદિ બોસ, તું આખા ગામમાં તો દાદાગીરી કરે છે. હવે આ બાકી રહી ગયું એમ ને? હવે ઘરમાં હું આવી ગયો છું. આ ઘરમાં ના આવો ત્યાં સુધી તમને ઘરમાં શાંતિ હોય છે ને. હવે હું કહું એમ હાલશે. અને ઘરમાં મારે જેમ કરવું હશે એમ જ હું કરીશ. તમે કોઈ મને રોકી નહીં શકો, સમજ્યા તમે? અને આમ જો સાંભળ, ઘરમાં રહેવું હોય ને તો આવા લફડા નહીં ચાલે. તને કહી દઉં છું. પપ્પુ
તારે કામ પર જ જવાનું? શરમ રાખ શરમ. બાપને તુકારો કરે છે. નાલાયક, આ તારા જેવા એકેય દીકરા નથી. આખા ગામમાં જો બધાય નોકરી કરે છે ને આ ઉંમરે બધાયના મા બાપ આરામ કરે છે, અને એક તું છે, તને જણીને તો મેં ગુનો કર્યો. આરામ. તમારા કરમ ફૂટલા છે, એમાં હું કરું? હા, એક તમારો બાંગો તાંગો થયો, બાકી હતું તો હું આવો હારો થયો, અને એક આ માથે પડેલી બેન, હંમેશા ધ્યાન રાખવું પડે એનું. તું હારો થયો તું. આખા ગામમાં અમારું નાક કપાયું છે અને પાછું કે હું સારો છું. નાક કપાયું નથી, નામ બનાવ્યું છે. હા, નામ બનાવતા માણસને છે ને ઉંમર વહી જાય. મારા બાપાનું નામ બન્યું ન બન્યું, મારું નામ બન્યું. ચાલો ફટાફટ, ભૂખ લાગી છે, નાસ્તા પાણીની વ્યવસ્થા કરો ને ચા બનાવો. ચાલો. અને સાંભળ, એ માણસ કોણ હતો અને કેટલા પૈસા માગે છે તારી પાસે? અરે હવે એ છે ને આ કાળાપુરનો કાળિયો હતો, અને પૈસા માગે છે ₹1,00,000. આ વરસ દિવસ પહેલા લીધા હતા, જુગારમાં હારી ગયો તો. હવે પૈસા માગે છે, મારે વહીવટ છે ને. તમે શું કામ ચિંતા કરો છો? બીજી વાર ઘરે નહીં આવે. બસ હવે હું બહાર આવી ગયો છું, એટલે હમણાં જ એક ફોન કરીશ ને એટલે એ કાળુનો વહીવટ થઈ જાય. ચાલો આપણે ઘરમાં જઈએ. હા, જો મારામારી નહીં હો. અરે ના ના, બિલકુલ નહીં. ખાલી તમે કહેશો નહીં, મારામારી નહીં કરે, એ એના માટે જ જન્મ્યો છે. ચાલ હવે આમ ગુડા ઘરમાં. ચાલો, સ્વાગત કરો મારું. આમ નથી આવતી. સાગર, શું કરે છે તું? આ પાગલ, શું થયું? હા, હું ઉપર હતો તો હા નીચેથી બહુ અવાજ આવતા હતા, તો મને થયું કે શું થયું હશે, અને તને બોલાવી હતી પણ ખબર નથી કે તું ક્યાં હતી. ભાઈ, હું ઘરે નહોતી, આ બજારમાં શાકભાજી લેવા ગઈ હતી. તને તો ખબર છે ને, રોજ સવારે દિવસ ઉગે અને આદિત્યભાઈનું ચાલુ થઈ જાય છે. બોલ્યા હશે કંઈક. પણ બેન, મને પણ ખબર છે કે આદિત્યભાઈનો સ્વભાવ એવો છે, પણ આમ રોજ સવારે ઉઠીને ઘરમાં ઝઘડા કરવા એ સારી બાબત તો નથી જ ને. સમજુ છું ભાઈ, પણ શું કરીએ? કદાચ એવું પણ તો બની શકે ને કે આખા ઘરની જવાબદારી જ્યારે એક વ્યક્તિ ઉપર આવે ત્યારે એ ન ઉઠાવી શકતો હોય, અને જવાબદારીઓની નીચે દબાઈ અને માણસનું મગજ આટલું સ્ટ્રોંગ થઈ જતું હશે. એટલે તો મેં પણ ઘણી વાર કીધું છે કે મારાથી જે નાના મોટું થાય ને એ હું કરી લઉં, પણ તું અને મમ્મી પપ્પા છે કે મને કંઈ કામ પણ નથી કરવા દેતા. સાગર, શું બોલે છે તું? આ એક વાત કહું, ખરેખર ઈશ્વર તમારા જેવા લોકો, એટલે કે આ તને જે તકલીફ છે ને એવા માણસોને હર હંમેશા એવા જ ઘરે મોકલતા હોય છે જ્યાં ઈશ્વરને ભરોસો હોય કે એ ઘરમાં એ વ્યક્તિને સાચવવામાં આવશે. ભગવાન ખુદ તો નીચે ન ઉતરી શકે ને. તું વિચાર કર, અમે તો ખુશનસીબ છીએ કે તું અમારા ઘરમાં જન્મ્યો છે, તું મારો ભાઈ છે. અમને પૂરેપૂરો મોકો મળ્યો છે તારી સેવા કરવાનો, અને આવામાં અમે તારી પાસે કામ કરાવીએ ને તો એ ખોટું કહેવાય. પણ બેન, હું તો મારી જાતને બદકિસ્મત માનું છું, કારણ કે બધી આવડત પણ છે, ધગસ પણ છે, પણ કંઈ કરી નથી શકતો. તમારા લોકોની આ હાલત મારાથી જોવાતી પણ નથી, અને એની સામે મારાથી કંઈ થતું પણ નથી. સાગર, કેટલાક દિવસ પોતાની જાતને કોસ્યા કરીશ, નસીબને કોસ્યા કરીશ. જો ઈશ્વરે જે આપ્યું છે એ આ જ છે. તારા પગમાં જન્મથી જ પ્રોબ્લેમ છે, તું જન્મથી ક્યારેય ચાલી જ નથી શક્યો, તેમાં તારો શું વાંક છે? ભાઈ, તું ચિંતા ન કર. તને એ ચિંતા છે ને કે પપ્પા આ ઉંમરે નોકરી કરે છે, ઘરમાં પૂરું નથી કરી શકતા, તો હું પપ્પાની હેલ્પ કરીશ. હું નોકરી માટે વાત કરી છે 2-3 જગ્યાએ, જેવી કે હા આવશે ને એવી હું નોકરી જતી રહીશ. પણ બેન, તું જવાન જોત છે, અને આમ પારકા ઘરના કામ કરે ને એ સારું ના લાગે. લોકો શું વિચારશે? લોકો શું વિચારશે એનાથી મને કોઈ જ મતલબ નથી. લોકોનું તો કામ છે વાતો કરવાનું.
પણ મારા પર મારા ભાઈની જવાબદારી છે, મારા મા બાપની જવાબદારી છે, એ તો મારે નિભાવવી પડશે ને. એ બધું તો આદિભાઈને પણ વિચારવું જોઈએ ને કે એનાથી થઈ શકે છે પણ એને કંઈ કરવું નથી. બસ ઘરના લોકોને આખો દિવસ વડકા ફરવા છે અને કંઈ કામ નથી કરવું. ખબર નહીં આદિભાઈને શું થયું છે. પહેલા આવા નહોતા. હરેક વાતમાં મમ્મી પપ્પાનો આદર કરવો, સન્માન આપવું, આપણને બંને ભાઈ બહેનને કેટલા પ્રેમથી રાખતા હતા. પણ એમને એવું તો શું થયું કે આખા જ બદલી ગયા છે. શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે કેવું વર્તન કરે છે, એમને ભાન જ નથી. સાગર, તને એક વાત કહું? હા બોલ ને બેન. જો ખરેખર હું તને વાલી હોય ને, ખરેખર તને આપણા પરિવાર પ્રત્યે પ્રેમ હોય ને, તો આજથી અત્યારથી જ તારા નસીબને કોસવાનું બંધ કરી દે. જો સાગર, ઈશ્વરે બધાને પોતાની લાયકાત પ્રમાણે આપ્યું છે અને તું એક જ એવો નથી ને કે જેને કોઈ તકલીફ હોય. દુનિયામાં ઘણા માણસો છે જે તકલીફમાં જીવે છે, પણ હર હંમેશા ઈશ્વરનો પાડ માને છે. એમ તું પણ ઈશ્વરનો પાડ તો માન કે તારી પાસે પરિવાર છે જે તારી સેવા કરે, જે તારી સાથે ઊભા રહે, તને પ્રેમ કરે છે. બેન મને એ સારું નથી લાગતું. મને એવું થાય છે કે હું આ પરિવાર ઉપર બોજ છું. તને એવું લાગે છે, અમને નથી લાગતું ને. અને હવે આ બોજ શબ્દ આવ્યો ને તો એક થપ્પડ મારી દઈશ, પછી કહેતો નહીં. સારું બાબા, નહીં બોલું બસ. સોરી બોલ. સોરી. હા એમ. ચાલ હવે મને એ કે શું ખાવું છે? તારે જે બનાવવું હોય ને એ બનાવી દે. આમ પણ હા, મારી બેન છે ને જે બનાવે ને એ બહુ જ સારું બનાવે છે. હા તો તું છે ને અહીંયા જ બેસ, હું તારા માટે પકોડા બનાવું. ચાલ. હે ને? હું હમણાં જ આવી, અહીંયાથી ઊભો નહીં થતો. હા પછી હું તને નીચે ઉતરવામાં હેલ્પ કરીશ. ઓકે? સારું. ઓળખ્યો ને? રોનક ચંદારાણા. પડાકું રોનક, ખબર નહીં કે મોટા ભાઈને શું થયું છે. છેલ્લા ઘણા સમયથી મોટા ભાઈ બહુ જ બગડી ગયા છે. આ આદિત્ય ને મળ્યો નથી, પણ મેં એનો ચહેરો જોઈ લે, એકદમ સીધો સાધો છોકરો હતો અને હવે અચાનકથી આ બધા લક્ષણો. ફોન કરીને તો થોડું ધ્યાન રાખજો. બોલે છો કે જો આદિત્યભાઈએ ક્યારેય ફોન ઉપાડ્યો ને તો ખોટા ઝઘડાઓ થશે. ઓ નવાબ સાહેબ, ઉઠો. આ પગમાં કોટ છે. આ પગમાં ખોટ છે તને? હા, લાય ઠીક કર દો. ઊભો રહે. ના ભાઈ, થયું? તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહી. અત્યારે બેનને કાંઈ ન કરતા. તમને લોકોને હાથ જોડું છું. તમે લોકો હવે મને વધારે હેરાન નહીં કરો. હું આ ઘરમાં આવી ગયો છું ને હવે હું પાછો મીટિંગ કરવા માટે જેલમાં નથી જવા માંગતો. માફ કરી દેજો.